માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી વસ્તુની માંગમાં ફેરફાર થાય છે તે આપણે માંગના નિયમમાં જોઈ ગયા. પરંતુ વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં વસ્તુની માંગમાં કેટલા પ્રમાણમાં, કયા દરે, કેટલા ટકા ફેરફાર થશે એનું ચોક્કસ માપ મેળવવું હોય તો વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા જાણવી જરૂરી બને છે. માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થમાં જોઈએ તો ઘણા બધા અર્થશાસ્ત્રીઓ વ્યાખ્યા આપી છે. પ્રોફેસર માર્શલના મત પ્રમાણે જોઈએ તો માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે કિંમતના સાપેક્ષ ફેરફાર અને તેને લીધે થતા માંગના સાપેક્ષ ફેરફારનું ગુણોત્તર પ્રમાણ એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા. ત્યારબાદ પ્રોફેસર કેન ક્રોસના મત મુજબ વસ્તુની કિંમતમાં ફેરફારથી ખરીદીમાં જે દરે ફેરફાર થાય છે તે દરને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે. જ્હોન રોબિન્સનના મત મુજબ જોઈએ તો કિંમતમાં થતા ફેરફારથી માંગમાં જેટલા પ્રમાણમાં ફેરફાર થાય છે તેને કિંમતમાં થયેલા ફેરફારથી ભાગવાથી જે આંક મળે છે તેને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે. માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં ટકાવારી ફેરફાર જોવા મળે છે.